હેલો ફ્રેન્ડ્સ, વાઘેલા એજ્યુકેશનમાં હું આશીષ વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, રચનાથી શરૂઆત કરીએ। તું ही नाम तारण सबे काज सारण धरो उसका धारण तो निवारण करेगा। तू ही नाम तारण सबे काज सारण धरो उसका धारण तो निवारण करेगा। नथो दात वाको दिया दूत माको खबर है खुदा को तो सबर जो धरेगा। तेरा ढूंढ सीना मिटे दिल का कीना जिन्हें पेट दीना सो आपे भरेगा। मुराद कहे मुकद्दर के अंदर जिन्हें टाक मारा वो टारा टरेगा। तो ચાલો મિત્રો આપણે જોઈએ આજનો લેક્ચર, જેની અંદર આપણે પહોંચી ગયા છીએ વિશ્વાસ સિરીઝ નંબર 15। અને એ પહેલાં મિત્રો આપણે ઓલરેડી છે 1 થી 74 વિશ્વાસ સિરીઝ બનાવેલી છે, 1 થી 74, બરાબર છે, જેની અંદર મિત્રો સિલેબસ સેમ જ છે, બરાબર। બેલીફની અંદર જે MCQ સિલેબસ હતો પહેલાં પ્રિલિમમાં, એ સિલેબસ સેમ છે। એ પ્રમાણે આપણે બેલીફ મુખ્ય પરીક્ષા માટે અલગથી આપણે ક્રમ આપ્યો છે, બાકી આની અંદર 74 અંદર 15 પ્લસ કરી નાખો તો આપણે એટલામાં ભાગ પહોંચી ગયા છીએ। અને મિત્રો આજે આપણે જોવાનું છે ગુજરાતી વ્યાકરણ, એ પહેલાં લેક્ચરમાં જોઈ લીધું। આજે આપણે જોવાનું છે કોમ્પ્યુટર, બરાબર છે। વિડીયો ચાલુ કરતાં પહેલાં મિત્રો વાઘેલા એજ્યુકેશન ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ કરી દેજો। અને આપણી ટેલિગ્રામ ચેનલ છે વાઘેલા એજ્યુકેશનની અંદર જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શનની અંદર લિંક તમને મળી જશે, બરાબર। તો ચાલો કરીએ આજનો વિડીયો, જેની અંદર કોમ્પ્યુટરની અંદર પહેલો પ્રશ્ન છે, કયું મીડિયા પ્લેયર છે? તો મિત્રો મીડિયા પ્લેયર વિન્ડોઝ મીડિયા પ્લેયર છે, એ મીડિયા પ્લેયર છે, બરાબર। વિન્ડોઝ મીડિયા પ્લેયર યાદ રાખી લેજો। કયા સોફ્ટવેરનો ઉપયોગ વેબ બ્રાઉઝિંગ માટે થાય છે? વેબ બ્રાઉઝિંગ માટે છે ઉપયોગ થાય કયા સોફ્ટવેરનો? ઇન્ટરનેટ એક્સપ્લોરરનો, ઇન્ટરનેટ એક્સપ્લોરરનો છે સોફ્ટવેરનો ઉપયોગ વેબ બ્રાઉઝિંગ માટે થાય છે। અને વિન્ડોઝ મીડિયા પ્લેયર છે મિત્રો, યાદ રાખી લેજો। ઓકે, આગળ વધીએ। કમ્પ્યુટરની મશીન લેંગ્વેજને યુઝર સમજી શકે તેવી ભાષામાં અનુવાદિત કરવા શું વપરાય છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો। મશીન લેંગ્વેજને યુઝર સમજી શકે તેવી ભાષામાં અનુવાદિત કરવાને મિત્રો કહેવાય છે ઇન્ટરપ્રિટર। શું કહેવાય? ઇન્ટરપ્રિટર કહેવાય। સી છે, C++, જાવા વગેરે કયા પ્રકારની લેંગ્વેજ છે? તો આ બધી લેંગ્વેજ મિત્રો હાઈ લેવલ લેંગ્વેજ છે। કેવી છે? હાઈ લેવલ લેંગ્વેજ છે। PDA પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટ જેને કહેવાય, પૂરું નામ શું છે? પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટ, યાદ રાખી લેજો। એના પછીનો પ્રશ્ન જોઈએ આપણે, PDA કયા પ્રકારનું કોમ્પ્યુટર કહેવાય છે? તો મિત્રો હેન્ડ હેલ્ડ કોમ્પ્યુટર કહેવાય। કેવું કહેવાય? PDA છે એ કેવું છે? હેન્ડ હેલ્ડ કોમ્પ્યુટર કહેવાય છે। ઓરેકલ કયા પ્રકારનું સોફ્ટવેર છે? તો ઓરેકલ છે મિત્રો ડેટાબેઝ મેનેજમેન્ટ સોફ્ટવેર છે। ઓરેકલ કેવું છે? ડેટાબેઝ મેનેજમેન્ટ સોફ્ટવેર છે ઓરેકલ। ફોટોશોપમાં સ્લાઇડ શો ચાલુ કરવા માટેની શોર્ટકટ કી કઈ છે? તો F11 છે એ શોર્ટકટ કી છે। અને મિત્રો સાથે યાદ રાખી લો, F11નો બીજો ઉપયોગ પણ છે ફૂલ સ્ક્રીન કરવા, ફૂલ સ્ક્રીન કરવા પણ F11નો ઉપયોગ થાય છે। અને જ્યારે પાવર પોઈન્ટની અંદર સ્લાઇડ આપણે છે ચાલુ કરવા માટે શેનો ઉપયોગ થાય? F5નો ઉપયોગ થાય, બરાબર। અને કંટ્રોલ પ્લસ મિત્રો એમનો ઉપયોગ પાવર પોઈન્ટની અંદર નવી ફાઇલ બનાવવા માટે, નવી ફાઇલ છે ખોલવા માટે, એટલે એની અંદર ફાઇલ ન હોય પણ એની અંદર શું સ્લાઇડ, નવી સ્લાઇડ છે ખોલવા માટે કંટ્રોલ એમનો ઉપયોગ થાય, બરાબર છે, યાદ રાખી લેજો। આપણે એમ કંટ્રોલ એનનો ઉપયોગ થાય, કંટ્રોલની અંદર નવી ફાઇલ, તો પાવર પોઈન્ટની અંદર નવી સ્લાઇડ દાખલ કરવી હોય આપણે તો એનો ઉપયોગ થાય કંટ્રોલ એમનો ઉપયોગ થાય, યાદ રાખજો। આગળ વધીએ। ફોટો એડિટિંગ માટે કયો સોફ્ટવેર છે? તો ફોટોશોપ છે। કયો છે? ફોટોશોપ છે। અને ફોટોશોપ તમારે શીખવું હોય અને મિત્રો કંકોત્રી છાપવા માટે ખાસ કોરલ ડ્રુ સોફ્ટવેર છે। કયો છે? કોરલ ડ્રુ આવે સોફ્ટવેર કંકોત્રી છાપવા માટે, બરાબર। કોરલ ડ્રુ શીખેલું હોય તો તમે કંકોત્રી છે ખૂબ જ સારું પડે છાપવા માટે એનો સોફ્ટવેર છે। જેવી રીતે ફોટોશોપ છે ફોટો બનાવવા માટે, એવી રીતે કંકોત્રી છાપવા માટે કોરલ ડ્રુ। કયો સોફ્ટવેર ફાઇલને કમ્પ્રેસ કરવા માટે વપરાય છે? કમ્પ્રેસ એટલે તમે સાંભળ્યું હશે, ન સાંભળ્યું તમને કહું। હવે તમારી ફાઇલ છે, એ ફાઇલ છે 500 MBની છે, એની ફાઇલ તમારે 250 MBની કરી દેવું, અડધી કરી દેવું હોય, બરાબર છે, 250 MBની, તો કમ્પ્રેસ સોફ્ટવેરનો ઉપયોગ થાય। અને કયો સોફ્ટવેર ફાઇલને કમ્પ્રેસ કરવા માટે વપરાય છે? સોફ્ટવેર છે વિનઝિપ। કયો છે? વિનઝિપ છે। આગળ વધીએ। સોફ્ટવેર ભાષા સી કોણે વિકસાવી હતી? તો સોફ્ટવેરની ભાષા સી છે મિત્રો ડેનિસ રિચીએ વિકસાવી હતી। કોને? ડેનિસ રિચી। લિસ્પનું પૂરું નામ શું છે?
લિસ્ટ પ્રોસેસિંગ, યાદ રાખી લેજો, લિસ્ટ પ્રોસેસિંગ લિસ્ટનું પૂરું નામ છે. એના પછી ફોર્ટ્રેન ભાષા કોણે વિકસાવી? તો IBM વિકસાવી છે. IBM ખાસ યાદ રાખજો, ફોર્ટ્રેન ભાષા વિકસાવી કોને? IBM. અલ્ગોલ ભાષાનું પૂરું નામ શું છે? અલ્ગોરિધમિક લેંગ્વેજ. શું થાય? અલ્ગોરિધમિક લેંગ્વેજ એ ભાષાનું પૂરું નામ છે. રોમ અને પ્રોમના સોફ્ટવેર અને હાર્ડવેરને કોમ્બિનેશનને શું કહે છે? રોમ અને પ્રોમ, રીડ ઓનલી મેમરી અને પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરીના સોફ્ટવેર અને હાર્ડવેરના કોમ્બિનેશનને મિત્રો કહેવાય છે ફર્મવેર કહેવાય. શું કહેવાય? ફર્મવેર. એના પછી પ્રશ્ન જોઈએ, કોબોલમાં કો છે એનો મતલબ શું થાય છે? કોમન થાય, પરંતુ આખું યાદ રાખો કોબોલનું નામ, કોમન બિઝનેસ ઓરિએન્ટેડ લેંગ્વેજ. કોબોલનું શું થાય? કોમન બિઝનેસ ઓરિએન્ટેડ લેંગ્વેજ. કમ્પ્યુટર નેટવર્ક બનાવતી વખતે કઈ બાબતો ધ્યાનમાં લેવી જોઈએ? તો ખર્ચ જોવું પડે, ઝડપ, ચોકસાઈ અને અંતર. બરાબર, કમ્પ્યુટર નેટવર્ક બનાવતી વખતે અંતર ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. નેટવર્ક વડે શું વહેંચી શકાય છે? હાર્ડવેર, માહિતી, સોફ્ટવેર. નેટવર્કમાં બધું વહેંચી શકાય. બરાબર છે. આગળ વધીએ, નેટવર્કની સ્થાપના માટે કમ્પ્યુટરમાં કયું કાર્ડ હોવું જરૂરી છે? તો નેટવર્કની સ્થાપના માટે કમ્પ્યુટરની અંદર NIC કાર્ડ હોવું જરૂરી. NIC કાર્ડ નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ. શું થાય છે? નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ હોવું જરૂરી છે. કઈ મેમરી મેઇન મેમરી અને રજિસ્ટર વચ્ચે બફરનું કાર્ય કરે છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. મેઇન મેમરી અને રજિસ્ટર વચ્ચે બફરનું કાર્ય કરતો હોય છે મિત્રો કેચ મેમરી. કઈ છે? કેચ. અને આપણે સામાન્ય રીતે ફોનની અંદર પણ છે કેચ મેમરી હોય છે. આગળ વધીએ, નેટવર્ક ટોપોલોજીના મધ્યસ્થ નિયંત્રક સાધનને શું કહે છે? તો નેટવર્ક ટોપોલોજી મધ્યસ્થ નિયંત્રક સાધન જે સાધનો એને સ્વિચ કહેવાય. એ સ્વિચ બંધ કરજો એટલે બધું છે બંધ થઈ જાય. બરાબર. DVDની સૌથી વધુ સંગ્રહ ક્ષમતા કેટલી હોય છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. DVD ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક. CD એટલે કોમ્પેક્ટ ડિસ્ક. બરાબર છે. એની અંદર DVDની અંદર સૌથી વધુ સંગ્રહ ક્ષમતા છે 8.5 GBની હોય ને સૌથી ઓછી સંગ્રહ ક્ષમતા DVDમાં કેટલી હોય? 4.7 GB હોય. પરીક્ષામાં તમને ઓછી પૂછાય તો યાદ રાખજો 4.7 અને વધુ પૂછાય 8.5. કયું સર્વર સન માઇક્રો સિસ્ટમે વિકસાવ્યું હતું? તો સન જાવા સિસ્ટમ છે એ સન જાવા સિસ્ટમે સન માઇક્રો સિસ્ટમ વિકસાવ્યું હતું. નોટપેડમાં બનાવેલ ફાઇલનું બાય ડિફોલ્ટ નામ શું હોય છે? તો નોટપેડમાં બનાવેલ ફાઇલ હોય મિત્રો બાય ડિફોલ્ટ નામ છે અનટાઇટલ્ડ હોય છે. આ બધા આપણે લઈ લઈએ હમણાં. બરાબર છે. અનટાઇટલ્ડ નામ નોટપેડનું યાદ રાખજો. એક કમ્પ્યુટર સાથે એક કરતાં વધુ કમ્પ્યુટર જોડાયેલ હોય તો કયા પ્રકારની ટોપોલોજી કહેવાશે? તો પોઈન્ટ ટુ મલ્ટી પોઈન્ટ. કેવી કહેવાય છે? પોઈન્ટ ટુ મલ્ટી ટોપ. કેમ કે એક કમ્પ્યુટર સાથે એક કરતાં વધારે કમ્પ્યુટર જોડાયેલ હોય તો કયા પ્રકારની ટોપોલોજી કહેવાય છે? પોઈન્ટ ટુ મલ્ટી પોઈન્ટ. યાદ રાખી લેજો. એના પછી જોઈએ મિત્રો બાય ડિફોલ્ટ નામ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નોટપેડનું છે અનટાઇટલ્ડ. માઇક્રોસોફ્ટ વર્ડનું મિત્રો ડોક્યુમેન્ટ 1 અને આ મિત્રો આપણે છે પ્રિલિમમાં પૂછવાનું હતું. બરાબર છે. માઇક્રોસોફ્ટ એક્સેલનું શું હોય છે? બુક 1 હોય. શું હોય છે? બુક 1. આગળ વધી એના પછી લેન આવે છે. લોકલ એરિયા નેટવર્કની વધુમાં વધુ રેન્જ કેટલી હોય છે? તો 1 કિલોમીટરની હોય લેનની. મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક એટલે મેનની વધુમાં વધુ રેન્જ કેટલી હોય છે? 100 કિલોમીટર સુધીની હોય છે. કયા પ્રકારના કોમ્યુનિકેશન ફક્ત એક જ દિશામાં કોમ્યુનિકેશન થઈ શકે છે? તો સિમ્પ્લેક્સમાં. બરાબર છે. સિમ્પ્લેક્સની અંદર છે એક જ દિશામાં કોમ્યુનિકેશન થઈ શકે છે અને એક સાથે બંને દિશામાં કોમ્યુનિકેશન કયા પ્રકારમાં થાય? ફૂલ ડુપ્લેક્સમાં થાય. કેમાં થાય? ફૂલ ડુપ્લેક્સની અંદર. કમ્પ્યુટરમાં શું ન હોય તો તે ચાલુ થઈ શકતું નથી? ઓપરેટિંગ સિસ્ટમ તો હોવી જ જોઈએ તો જ કમ્પ્યુટર છે ચાલુ થઈ શકે છે. બરાબર છે. એના પછી જોઈએ એસેમ્બલરનું કાર્ય શું હોય છે? તો એસેમ્બલી લેંગ્વેજને મશીન લેંગ્વેજમાં ફેરવવાનું કામ કોનું હોય છે? એસેમ્બલરનું હોય છે. બરાબર. કઈ પ્રિન્ટેડ લેંગ્વેજ કહેવાય છે? સોરી મિત્રો, કઈ ઇન્ટરપ્રિન્ટેડ લેંગ્વેજ કહેવાય છે? તો કઈ છે મિત્રો? જાવા છે ઇન્ટરપ્રિટેડ લેંગ્વેજ કહેવાય છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. કયો સિસ્ટમ સોફ્ટવેર હંમેશા મુખ્ય મેમરી એટલે કે રેમ માટે કાર્ય કરે છે? જે મિત્રો સિસ્ટમ સોફ્ટવેર છે તે મુખ્ય મેમરી એટલે કે રેમ માટે કાર્ય કરે છે મિત્રો છે લોડર. શું છે મિત્રો? લોડર. યાદ રાખી લેજો. કયો સિસ્ટમ સોફ્ટવેર છે? સિસ્ટમની અંદર સોફ્ટવેર છે જે છે મિત્રો કમ્પાઇલર. કયો છે મિત્રો? કમ્પાઇલર. યાદ રાખજો. સિસ્ટમ સોફ્ટવેર છે કમ્પાઇલર. એપ્લિકેશન સોફ્ટવેરનું કાર્ય શું હોય છે? યુઝર માટે ચોક્કસ કાર્યો કરે છે મિત્રો એપ્લિકેશન. ધારો કે આપણા ફોનમાં જ એપ્લિકેશન આપણે ઇન્સ્ટોલ કરેલી હોય. બરાબર છે. આપણી ગમે તે વસ્તુને શું બનાવે છે? જેમ બને એમ સરળ બનાવવાનું કામ કોનું હોય છે મિત્રો? એપ્લિકેશનનું હોય છે. બરાબર. તો એ શું કરે છે? યુઝર માટે ચોક્કસ કાર્યો કરે છે. બરાબર છે. એપ્લિકેશન સોફ્ટવેર. આગળ વધીએ. એવો કયો સોફ્ટવેર છે
જે યુઝર હાર્ડવેર એપ્લિકેશન સોફ્ટવેર ડ્રાઈવર દરેકને એક સાથે જોડે છે તે મિત્રો છે સિસ્ટમ સોફ્ટવેર. કયો છે? સિસ્ટમ સોફ્ટવેર. કમ્પ્યુટરમાં ચોક્કસ પ્રકારના કાર્યો માટે બનેલા સોફ્ટવેરને શું કહેવાય છે? એપ્લિકેશન સોફ્ટવેર. શું કહેવાય? એપ્લિકેશન સોફ્ટવેર. સોફ્ટવેર એટલે શું? સોફ્ટવેર એટલે એક પ્રકારનો પ્રોગ્રામ. C++ ભાષા કોણે વિકસાવી હતી? તો મિત્રો એ કોણે વિકસાવી હતી? ઝાર્ડનસ રુસ્ટ્રુપે છે મિત્રો. એ કઈ લેંગ્વેજ C++ ભાષા છે વિકસાવી હતી. ડેનિસ રિચીએ સી લેંગ્વેજ ક્યારે વિકસાવી હતી? તો 1972માં ડેનિસ રિચીએ છે સી લેંગ્વેજ વિકસાવી હતી. એના પછીનો પ્રશ્ન જોઈએ. લિસ્પ ભાષા શા માટે ડિઝાઇન થઈ હતી? તો લિસ્પ ભાષા છે મિત્રો લિસ્ટ પ્રોસેસિંગ એ મિત્રો છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે AI માટે છે ડિઝાઇન થઈ હતી. કમ્પ્યુટર ગેમ બનાવવા માટે કઈ ભાષાનો વિકાસ કરવામાં આવ્યો હતો? તો કમ્પ્યુટર ગેમ બનાવવા માટે જાવા ભાષાનો છે વિકાસ કરવામાં આવ્યો હતો. કમ્પ્યુટરમાં સાયન્ટિફિક કેલ્ક્યુલેશન માટે કઈ લેંગ્વેજનો ઉપયોગ થતો? સાયન્ટિફિક કેલ્ક્યુલેશન માટે છે ફોર્ટ્રેન લેંગ્વેજનો ઉપયોગ થતો કમ્પ્યુટરની અંદર. બરાબર. એના પછી એસેમ્બલી લેંગ્વેજમાં વપરાતું ટ્રાન્સલેટર કયા નામથી ઓળખાય છે? તો એસેમ્બલી લેંગ્વેજમાં વપરાતું ટ્રાન્સલેટર છે મિત્રો એસેમ્બલરના નામથી ઓળખાય છે. યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. ઇન્ટરનેટમાં વપરાતી કમ્પ્યુટર ભાષા કઈ છે? તો એ ભાષા છે મિત્રો જાવા છે. બરાબર છે. એના પછી પ્રશ્ન જોઈએ. કમ્પ્યુટરને રિસ્ટાર્ટ કરવા માટેની શોર્ટકટ કઈ છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન આવી ગયો છે મિત્રો. કમ્પ્યુટરને રિસ્ટાર્ટ કરવા માટેની શોર્ટકટ છે Ctrl+Alt+Delete. હવે જ્યારે પણ તમારું કમ્પ્યુટર છે મિત્રો હેંગ થઈ જાય, કેવું થઈ જાય? હેંગ થઈ જાય, કીબોર્ડ કામ ન કરે, માઉસ કામ ન કરે, ત્યારે મિત્રો છે તમારે કીબોર્ડની અંદર ગમે એ બટન દબાવો કામ ન કરે, પરંતુ આ બટન કીબોર્ડની અંદર કામ કરશે. Ctrl+Alt+Delete કરશો એટલે શું થઈ જશે મિત્રો? કમ્પ્યુટર છે રિસ્ટાર્ટ થઈ જશે ઓટોમેટિક. બરાબર છે. યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રિસ્ટાર્ટ કરવા માટે શોર્ટકટ કઈ છે? બુટિંગ એટલે શું? ઓપરેટિંગ સિસ્ટમને લોડ કરવી એને શું કહેવાય મિત્રો? બુટિંગ કહેવાય. કમ્પ્યુટરમાં સિક્યુરિટી માટે વપરાતા સોફ્ટવેરને શું કહે છે? એને કહેવાય છે એન્ટીવાયરસ સોફ્ટવેર. કેવા કહેવાય? એન્ટીવાયરસ સોફ્ટવેર. ડેટાનું રક્ષણ પૂરું પાડવા માટે કયું નેટવર્ક ડિવાઇસ વપરાય છે? ફાયરવોલ. ફાયરવોલનું કામ શું છે? તો કે ડેટા છે એ કોઈ ચોરી આપણી ન કરી જાય, ફાયરવોલનું કામ છે. બરાબર છે. ફાયરવોલનું કામ શું છે? ડેટા કોઈ ચોરી ન કરી જાય, ડેટાનું રક્ષણ ટૂંકમાં કરે ફાયરવોલ. કયું હાર્ડવેર જોડીએ ત્યારે કયો પ્રોગ્રામ ઇન્સ્ટોલ કરવો જરૂરી છે? ગમે કોઈ હાર્ડવેર હોય એની અંદર પ્રોગ્રામ ઇન્સ્ટોલ કરવો હોય તેના ડ્રાઈવર તો જોઈએ ને, ડ્રાઈવર ખૂબ જરૂરી છે. બરાબર. આગળ વધીએ. એના પછીનો પ્રશ્ન જોઈએ આપણે. સોફ્ટવેર વિકસાવવાની પ્રક્રિયાને શું કહે છે? એને મિત્રો કહેવાય ડેવલપિંગ. શું કહેવાય? ડેવલપિંગ. સોફ્ટવેર તૈયાર થયા પછી ચેક કરવાની પ્રક્રિયાને શું કહે છે? એને મિત્રો કહેવાય ટેસ્ટિંગ. સીડીની ડેટા સંગ્રહ ક્ષમતા કેટલી હોય છે? 700 MB. ડીવીડીનું એ પહેલાં આવી ગયું. બરાબર છે. હવે સીડીનું આવ્યું. ડેટા સંગ્રહ ક્ષમતા કેટલી હોય છે? 700 MBની હોય છે. અને ડીવીડીની ડેટા સંગ્રહ ક્ષમતા કેટલી હોય છે? ઓછામાં ઓછી મિત્રો અહીં લખેલ છે. કેવી લખેલ છે? ઓછામાં ઓછી 4.7 GB. બરાબર છે. BMPનું નામ બીટ મેપ પિક્ચર. શું થાય છે? બીટ મેપ પિક્ચર. BMP ફૂલ ફોર્મ ખાસ યાદ રાખી લેજો. એના પછીનો પ્રશ્ન જોઈએ. PDFનું પૂર્ણ નામ? પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ. 3.5 ઇંચ ફ્લોપી ડેટા સંગ્રહ ક્ષમતા કેટલી હોય છે? 3.5 ઇંચ ફ્લોપીની ડેટા સંગ્રહ ક્ષમતા કેટલી હોય છે? 1.44 MB. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન યાદ રાખજો. 1024 KB એટલે 1 MB થાય છે. 1024 MB એટલે 1 GB થાય. EBCDICનું ફૂલ ફોર્મ મિત્રો એક્સટેન્ડેડ બાઇનરી કોડેડ ડેસિમલ ઇન્ટરચેન્જ કોડ. શું થાય છે? એક્સટેન્ડેડ બાઇનરી કોડેડ ડેસિમલ ઇન્ટરચેન્જ કોડ. ફૂલ ફોર્મ યાદ રાખજો. એના પછીનો પ્રશ્ન જોઈએ આપણે. વોકી ટોકીમાં કયા પ્રકારનું કોમ્યુનિકેશન થાય છે? વોકી ટોકીની અંદર છે હાફ ડુપ્લેક્સ કોમ્યુનિકેશન થાય છે. ટ્વિસ્ટેડ પેડ કેબલમાં કેટલા વાયર હોય છે? કેટલા વાયર હોય? 8 વાયર હોય. કોપરના કેબલમાં ડેટાને અસર કરતી ચુંબકીય ઇફેક્ટના નામથી ઓળખાય છે. એ શું છે હોય છે મિત્રો? એ હોય છે EMI. અને EMIનું ફૂલ ફોર્મ છે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ટરફેરન્સ. યાદ રાખી લેજો. ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ટરફેરન્સ થાય છે. કોપરના કેબલમાં ડેટાને અસર કરતી ચુંબકીય ઇફેક્ટ કયા નામથી ઓળખાય છે? EMI નામે ઓળખાય છે. બ્લૂટૂથ વડે કયા પ્રકારનું નેટવર્ક બનાવી શકાય છે? તો PAN પર્સનલ એરિયા નેટવર્ક બનાવી શકાય છે. ઓપરેટિંગ સિસ્ટમ મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. ઓપરેટિંગ સિસ્ટમ કઈ છે? મોઢે હોવી જોઈએ. બરાબર. બધી આ લખી છે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ છે, યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ છે,
લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ છે, ઉબુન્ટુ ઓપરેટિંગ સિસ્ટમ છે અને મોબાઈલ છે એ ઓપરેટિંગ સિસ્ટમ છે. યાદ રાખી લેજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઓપરેટિંગ સિસ્ટમ બધી. તો ભાષા કઈ કઈ છે એ પણ સાથે જોઈ લેવાના છે. હમણાં જોઈએ, આગળ વધીએ. લેનની ડેટા ટ્રાન્સફરની સ્પીડ કેટલી હોય છે? 10 Mbpsથી 100 Mbps. લોકલ એરિયા નેટવર્કની ડેટા ટ્રાન્સફર સ્પીડ. વાઈફાઈનું પૂરું નામ વાયરલેસ ફિડેલિટી. વાયરલેસ ફિડેલિટી છે એ વાઈફાઈનું પૂરું નામ છે. અને મોડેમનું કે મોડ્યુલેટર ડીમોડ્યુલેટર થાય. શું થાય? મોડ્યુલેટર ડીમોડ્યુલેટર છે મોડેમનું પૂરું નામ છે. કઈ સંપૂર્ણ આંશિક કનેક્ટેડ ટોપોલોજી છે? તો એ મિત્રો છે મેશ ટોપોલોજી. દરેક કમ્પ્યુટર બીજા દરેક સાથે અલગ કેબલથી જોડાયેલ હોય તેવી ટોપોલોજી કઈ છે? મેશ ટોપોલોજી જેને કહેવાય છે. કયું માધ્યમ સૌથી વધુ ઝડપે ડેટા ટ્રાન્સફર કરે છે? તો એ છે મિત્રો રેડિયો તરંગો. સૌથી વધુ ઝડપે ડેટા ટ્રાન્સફર કરે છે કયું? રેડિયો તરંગો. બરાબર છે. આગળ વધીએ. કોઈ પણ માધ્યમ એક સાથે કેટલા ડેટા વહન કરી શકે તે ક્ષમતાને શું કહે છે? એને મિત્રો કહેવાય છે બેન્ડવિડ્થ કહેવાય. શું કહેવાય? બેન્ડવિડ્થ. ઇન્ટરનેટ સર્ચ એન્જિન. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. ઇન્ટરનેટ સર્ચ એન્જિન એ પહેલાં હમણાં મિત્રો આપણે જોઈએ ઓપરેટિંગ સિસ્ટમ. હવે જોઈએ સર્ચ એન્જિન કયા કયા છે, યાદ રાખવાનું છે. ગૂગલ છે, બિંગ છે. જો મિત્રો પરીક્ષામાં તમને કિંગ પણ આપી દે. કિંગ પાછું નથી, બરાબર છે, કિંગ નથી. બિંગ છે, બિંગ છે, યાહુ છે, બેઇડુ છે, ઓલ છે, એક્સાઇટ છે, ધગધગો છે, યાન્ડેક્સ છે, લાઇકોસ છે. આ બધા સર્ચ એન્જિન. આપણે તે ગૂગલનું નામ સાંભળેલું છે, બરાબર, વધીને યાહુ. આ બધા સર્ચ એન્જિન છે, યાદ રાખજો. ઓકે. મોડેમનું કાર્ય શું છે? એનાલોગ સિગ્નલને ડિજિટલ બનાવે છે. શું કરે મોડેમ? એનાલોગ સિગ્નલને ડિજિટલ બનાવવાનું કામ કોણ કરે? મોડેમ. મોડેમનું ફૂલ ફોર્મ મેં તમને કીધું, મોડ્યુલેટર ડીમોડ્યુલેટર. કયો ગુણધર્મ ફાઇબર ઓપ્ટિકલ કેબલનો છે? તો ઉચ્ચ ડેટા વહન ક્ષમતા, વજનમાં હળવો અને પાતળો, ચુંબકીય ક્ષેત્રની અસર ન થાય. આ ગુણધર્મો ઓપ્ટિકલ ફાઇબર કેબલના છે. કયા કેબલને ચુંબકીય ક્ષેત્રની અસર થઈ શકે છે? તો મિત્રો છે કોક્સિયલ અને ટ્વિસ્ટેડ પેર કેબલને ચુંબકીય ક્ષેત્રની અસર છે થઈ શકે છે. એના પછી પ્રશ્ન આઈએમપી જોઈએ. બે અલગ અલગ લેનને જોડવા શું જોઈએ? તો બ્રિજની જરૂર પડે, બરાબર. બે અલગ અલગ લોકલ નેટવર્કને જોડવા બ્રિજ જોઈએ. નેટવર્ક માટેના ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ ઓબ્લિક આઈપી, એટલે આઈપીનો શું થાય? ઇન્ટરનેટ પ્રોટોકોલ મોડેલમાં કેટલા લેયરમાં કાર્ય થતું હોય છે મિત્રો? તો 5 લેયરમાં કાર્ય થતું. નેટવર્ક માટેના ટીસીપી ઓબ્લિક આઈપી મોડેલમાં 5 લેયરમાં કાર્ય થતું. યાદ રાખે કેટલા લેયરમાં કામ થતું? 5 લેયરમાં. લોકલ એરિયા નેટવર્કના ઇથરનેટ નેટવર્કમાં એડ્રેસના કેટલા બીટ હોય છે મિત્રો? એડ્રેસના મિત્રો કેટલા બીટ હોય? 48 બીટ હોય છે. રિંગ ટોપોલોજીમાં કમ્પ્યુટર પાસે ડેટા ટ્રાન્સમિશન માટે શું હોવું જોઈએ? ટોકન હોવું જોઈએ. રિંગ ટોપોલોજીમાં અંદર છે મિત્રો, કમ્પ્યુટર પાસે ડેટા ટ્રાન્સમિશન કરવા માટે શું હોવું જોઈએ? ટોકન હોવું જોઈએ. નેટવર્કનું કયું કમ્પ્યુટર સૌથી પાવરફુલ હોય છે? સર્વર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે. નેટવર્કનું કયું કમ્પ્યુટર સૌથી પાવરફુલ હોય છે? સર્વર સૌથી પાવરફુલ હોય છે. આગળ વધીએ. નેટવર્ક પર શું શેર કરી શકાય છે? તો મિત્રો છે પ્રિન્ટર છે એ શેર કરી શકાય. ઘણી વખત તમે કોઈ ગવર્મેન્ટ ઓફિસની અંદર જાઓ તો પ્રિન્ટર એક હોય, પરંતુ આ ભાઈ ઘણા કમ્પ્યુટર હોય, બરાબર છે. આ ભાઈ પ્રિન્ટ આપે તો અહીંથી નીકળે, આ ભાઈ પ્રિન્ટ આપે તો અહીંથી નીકળે, અને આ ભાઈ પ્રિન્ટ આપે તો અહીંથી નીકળે. તો શું હોય મિત્રો? એ શેર કરેલું પ્રિન્ટર હોય, બરાબર છે. એટલે ગમે તે પ્રિન્ટ આપે નીકળે અહીંથી. ઓકે. આગળ વધીએ. નેટવર્કમાં અલગ અલગ ડેટા ચેનલને એક જ પાથમાં જોડનાર ડિવાઇસ કયું છે? તો એ છે મલ્ટીપ્લેક્સ. કયું ડિવાઇસ છે? મલ્ટીપ્લેક્સર ડિવાઇસ કહેવાય છે. મલ્ટીપ્લેક્સિંગમાં ખાલી જગ્યા પાથ અને ખાલી જગ્યા ચેનલ હોય છે, એટલે એક પાથ અનેક ચેનલ હોય, બરાબર. મલ્ટીપ્લેક્સિંગ અંદર વાઈફાઈમાં કયા તરંગો વપરાય છે? તો વાઈફાઈની અંદર રેડિયો તરંગો વપરાય. કયા તરંગો વપરાય? રેડિયો તરંગો. લોકલ એરિયા નેટવર્કનું કયું મોડેલ બનાવી શકાય છે? પીર ટુ પીર એન્ડ ક્લાયન્ટ સર્વરનું મોડેલ છે બનાવી શકાય, બરાબર. આગળ વધી એના પછીનો પ્રશ્ન જોઈએ. ડીએનએસનું પૂરું નામ ડોમેઇન નેમ સિસ્ટમ. ડીએનએસ એટલે શું થાય? ડોમેઇન નેમ સિસ્ટમ થાય. કમ્પ્યુટરનું મગજ એટલે સીપીયુ, સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન આવી ગયા છે ભાઈ. એક ફોલ્ડરમાં બીજું ફોલ્ડર હોય તેને શું કહેવાય? સબ ફોલ્ડર કહેવાય. અને ફોલ્ડરને બીજા કયા નામથી ઓળખાય? ફોલ્ડરને બીજા નામે ડિરેક્ટરીના નામથી ઓળખાય. યાદ રાખજો. સીપીયુ વડે
ડાયરેક્ટ એક્સેસ થતી મેમરી કઈ છે મિત્રો? એ છે રેમ, રેન્ડમ એક્સેસ મેમરી. સીપીયુ વડે ડાયરેક્ટ એક્સેસ થાય, બરાબર. આગળ વધીએ. કઈ ઓપ્ટિકલ ડિસ્ક નથી? ઓપ્ટિકલ એટલે કેવી? ઓપ્ટિકલ એટલે ગોળ. ફ્લોપી ડિસ્કથી ગોળ નથી, બરાબર. ફ્લોપી ડિસ્ક ઓપ્ટિકલ ડિસ્ક નથી. બાયનરી પદ્ધતિમાં કેટલા અંકો હોય છે? બાયનરી પદ્ધતિની અંદર 2 અંકો હોય છે. કયા કયા? તો કે 0 અને 1. આ 2 અંકો હોય બાયનરી પદ્ધતિની અંદર. કઈ મેમરી સૌથી વધુ ઝડપી છે? તો કે રેમ, બરાબર છે. રેન્ડમ એક્સેસ મેમરી છે સૌથી ઝડપી છે. કઈ મેમરી વોલેટાઇલ તરીકે ઓળખાય છે? અસ્થિર એટલે કેવી? રેમ. અને સ્થિર તો કયું આવે? જેને નોન વોલેટાઇલ કહેવાય તે મિત્રો રોમ છે, બરાબર. રેમ કયા પ્રકારની મેમરી છે? ટેમ્પરરી મેમરી છે. કેવી છે? વોલેટાઇલ, ટેમ્પરરી. વયું જાય બધું અંદરથી. રેમ અને સીપીયુ વચ્ચે કઈ મેમરી બફર મેમરી તરીકે કાર્ય કરે છે? તે છે કેચ મેમરી. ફક્ત વાંચી શકાય તેવી મેમરી કઈ છે? રીડ ઓનલી મેમરી એટલે કે રોમ છે. EEPROMમાં શું છે? ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. ફૂલ ફોર્મ આખું એવું થાય એટલે ઇરેઝેબલ આવશે, બરાબર. સેકન્ડરી મેમરીને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? ઓક્ઝિલરી મેમરી. સેકન્ડરી મેમરી બીજું કયું નામ છે? ઓક્ઝિલરી મેમરી કહેવાય છે. કઈ મેમરી મેગ્નેટિક સ્વરૂપમાં નથી? તો CD છે મેગ્નેટિક સ્વરૂપમાં નથી. તો મિત્રો આ હતા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. વિડીયો ગમ્યો હોય ચેનલ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, જેથી આવનારી અપડેટ તમને સમયસર મળતી રહે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.